હવે તમારા આરોગ્યની પણ કોઈ ગેરંટી રહી નથી, કારણ કે તમારા શરીરમાં અત્યાર સુધી જે દવાઓ ગઈ તે કદાચ ચૂનો હશે અથવા બીજું કોઈ કેમિકલ, પણ દવા તમે જે ગળતા હતા તે દવા નહોતી. એક સમય હતો જ્યારે લોકો ખરા અર્થમાં લોકોની મદદે આવતા, તેમની સેવા કરતા, બીમારીમાં લોકો જલ્દી સાજા થાય તેના માટે પ્રયત્નો કરતા. પણ હવે સેવા નહીં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, લોકોને બીમાર પાડવામાં આવી રહ્યા છે. તમે જે દવા ખરીદો છો તે હકીકતમાં દવા નહીં પણ ચૂનો નીકળ્યો છે. સફેદ ગોળી દવાની નહીં પણ ચૂનાની હોય છે. તમને લાગે કે તમે ડાયાબિટીસની ગોળી ગળી છે એટલે હવે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, પણ હકીકતમાં તમે ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ગોળી નહીં પણ ઝેર ગળી રહ્યા છો. તમે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ગોળી ગળીને એવું વિચારતા હશો કે હવે તમારું બીપી કંટ્રોલમાં છે, પણ હકીકતમાં બજારમાં વેચાતી ગોળી તમારું બીપી હાઈ કરી નાખનારી હોય છે. તમને એવું લાગતું હશે કે તમારા બાળકને જે કૃમિની દવા આપવામાં આવી છે તેનાથી તમારું બાળક સ્વસ્થ થઈને ખાતું પીતું થઈ જશે, પણ આ દવા તમારા બાળકને વધારે બીમાર પાડનારી છે. તમને લાગતું હશે કે ગોળી ગળવાથી તમારું માથું ઉતરી જશે, પરંતુ આ ગોળી તમારું માથું ઉતારવાની નથી પરંતુ તમારું માથું ફેરવી નાખવાની દવા છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ખુદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 17 લાખ રૂપિયાની નકલી દવાનો જથ્થો તમારી આસપાસની મેડિકલમાંથી જ ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ સ્પિરિચ્યુઅસ એલોપેથિક દવા વેચનારા આ કાળા કારોબારીઓ પોતાના ઘરેથી વેપલો કરતા હતા.